જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. હિન્દુ ધર્મમાં આસો મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ધનની દેવી લક્ષ્મી આ દિવસે પ્રગટ થયા હતા. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન કાર્તિકેયનો જન્મ પણ આ દિવસે જ થયો હતો. ચંદ્રદેવ અને ભગવાન વિષ્ણુની પૂજા માટે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવતી પૂર્ણિમા તિથિ જ્યારે દેવી લક્ષ્મીના જન્મદિવસ સાથે આવે ત્યારે તેની મહત્વતા વધુ જ વધી જાય છે. આ દિવસે શરદ પૂર્ણિમા વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર તેના તમામ સોરે કરાએ ખીલ્યો હોય છે. આ દિવસે પૂજા અને દાન કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને જીવનમાંથી ગરીબી દૂર થાય છે. તો ચાલો આજે આપણે આ વિડીયોમાં જાણીએ કે શરદ પૂર્ણિમાની સાચી તારીખ શું છે, શુભ સમય, પૂજાની રીત અને મહત્વ વિશે વિગતવાર જાણીએ. શરદ પૂર્ણિમા એ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તિથિ છે જે અશ્વિન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તેને કોજાગરી પૂર્ણિમા અથવા રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રીમદ ભાગવદ્ ગીતા પ્રમાણે શરદ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ એવી વાંસળી વગાડી કે જેના અવાજથી સંમોહિત થઈને વૃંદાવનની ગોપીઓ તેમની તરફ આકર્ષિત થઈને ત્યાં પહોંચી ગઈ. તે રાત્રે શ્રી કૃષ્ણએ મહારાસ રચાવ્યો હતો અને તેથી જ શરદ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ધનની દેવી લક્ષ્મી આ દિવસે સમુદ્ર મંથનમાંથી ઉદ્ભવી હતી. દેવી લક્ષ્મીના પ્રગટ થવાથી આ દિવસને પર્વ કહેવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને કૌમુદ્રી વ્રત રાખવામાં આવે છે. તેથી શરદ પૂર્ણિમા દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમની પૂજા કરવા માટે ખૂબ જ ખાસ દિવસ છે. શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મી રાત્રે ભ્રમણ કરીને કહે છે કો જાગૃતિ, જેનો અર્થ થાય છે કે કોણ જાગી રહ્યું છે. જે પણ વ્યક્તિ શરદ પૂર્ણિમાના રાત્રે જાગે છે તેમના ઉપર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને આ દિવસે પૂજા કરનારની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. ઓરિસ્સામાં શરદ પૂર્ણિમાને કુમાર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે કુંવારી યુવતીઓ સુયોગ્ય વર માટે ભગવાન કાર્તિકેયની પૂજા કરે છે. યુવતીઓ સવારે સ્નાન કરીને સૂર્યને ભોગ ધરાવે છે અને દિવસભર વ્રત રાખે છે. સાંજના સમયે ચંદ્રની પૂજા કર્યા બાદ પોતાનું વ્રત ખોલે છે. આ દિવસે ચંદ્ર તેના પૂર્ણ સ્વરૂપમાં હોય છે અને તેના કિરણોમાં વિશેષ ઔષધીય ગુણ હોય છે. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણો અમૃત સમાન હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ વર્ષે શરદ પૂર્ણિમા ક્યારે છે અને તે દિવસના શુભ મુહૂર્તો જોઈએ. પંચાંગ મુજબ આ વર્ષે અશ્વિન મહિનાની પૂર્ણિમા તિથિનો પ્રારંભ 6 ઓક્ટોબર 2025ના રોજ બપોરે 12:23 થાય છે અને પૂર્ણિમા તિથિની સમાપ્તિ 7 ઓક્ટોબર 2025ના રોજ સવારે 9:16 થાય છે. તેથી શરદ પૂર્ણિમાનો શુભ પર્વ 6 ઓક્ટોબર 2025ના રોજ ઉજવવામાં આવશે. શરદ પૂર્ણિમા, જેને કોજાગર પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દિવસનો શુભ સમય 6 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે 11:45 થી 12:34 સુધી રહેશે. આનાથી કોજાગર પૂજા માટે કુલ 49 મિનિટનો સમય પ્રાપ્ત થશે. 6 ઓક્ટોબર 2025ના રોજ ચંદ્રોદયનો સમય 5:27 છે. શરદ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:39 થી 5:28 સુધીનું રહેશે. શરદ પૂર્ણિમાના દિવસનું વિજય મુહૂર્ત બપોરે 2:06 થી 2:53 સુધીનું રહેશે. અમૃતકાળ
11 કલાક ને 40 મિનિટથી 1 કલાક ને 7 મિનિટ સુધીનું રહેશે. નિશિતા મુહૂર્ત રાત્રે 11 કલાક ને 45 મિનિટથી 12 કલાક ને 34 મિનિટ સુધીનું રહેશે. શરદ પૂર્ણિમાના દિવસે રાહુકાળનો સમય 7 કલાક ને 45 મિનિટથી 9 કલાક ને 13 મિનિટ સુધીનું રહેશે. શરદ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શરદ પૂર્ણિમાને સૌથી મહત્વપૂર્ણ પૂર્ણિમા માનવામાં આવે છે, કારણ કે આ દિવસે ચંદ્ર તેના તમામ 16 તબક્કાઓથી ભરેલો હોય છે. આ 16 તબક્કાઓ માનવ જીવનના વિવિધ પાસાઓ જેમ કે માનસિક શાંતિ, સુંદરતા, શક્તિ, જ્ઞાન અને આધ્યાત્મિક પ્રગતિ સાથે સંબંધિત છે. શરદ પૂર્ણિમાની પૂજા વિધિ. શરદ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી અને ચંદ્રદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે દેવી લક્ષ્મી, ચંદ્ર અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. શરદ પૂર્ણિમાના દિવસે સૌ પ્રથમ સૂર્યોદય સમયે સ્નાન કરી સ્વસ્થ વસ્ત્રો પહેરો, ઘરના પૂજા સ્થળને સાફ કરી શણગારો, ઉપવાસ રાખવાનો સંકલ્પ લ્યો. પૂજા માટે ઘરની ઉત્તર પૂર્વ દિશામાં અથવા કોઈ પણ ખુલ્લી જગ્યાએ બાજોટ રાખો અને તેના પર સફેદ કપડું પાથરી દો. બાજોટ પર દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને ચંદ્રદેવની તસવીર અથવા મૂર્તિ સ્થાપિત કરો. પૂજા માટેની સામગ્રીમાં શુદ્ધ જળ, દૂધ, ચોખા, ગંગાજળ, ધૂપ, દીવો, કપૂર, ફૂલ, પ્રસાદ, ખાસ કરીને ખીર, સોપારી આ બધું હાજર રાખો. ત્યારબાદ દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની મૂર્તિને દૂધ અને ગંગાજળથી સ્નાન કરાવો. ત્યારબાદ ફૂલ, ચોખા, ધૂપ, દીવો અને કપૂર પ્રગટાવીને આરતી કરો. ચંદ્રની પૂજા કરો. અર્ધ્ય અર્પણ કરવા માટે એક કળશમાં પાણી, ચોખા અને ફૂલ રાખીને ચંદ્રને અર્ધ્ય અર્પણ કરો. રાત્રે ચંદ્રની પૂજા કર્યા પછી ખીરને પ્રસાદ તરીકે પરિવારના સભ્યોમાં વહેંચો અને જાતે પણ તેનું સેવન કરો. કલાધર ચંદ્રમાં શરદ પૂર્ણિમાની રાત્રિ સોરે કરાએ ખીલીને પૃથ્વીના પટ ઉપર શીતળ ચાંદની રેલાવે છે. ચંદ્રની કૌમુકી ચાંદનીમાં સ્નાન કરી પ્રકૃતિ હસી રહે છે. જરાશયમાં કુમુદ જેવા પુષ્પો ખીલી ઉઠે છે. ચંદ્ર કિરણોનો આવો પ્રભાવ છે. ચંદ્રના કિરણો ચાંદની દ્વારા જાદુઈ અસર થાય છે. ચંદ્ર તો અમૃત આપનાર છે, તેથી જ તેને સુધાંશુ કે સુધાકર કહેવાય છે. ચંદ્રનું આ મહત્વ છે કે ચંદ્ર કિરણોની રોશનીથી દ્રષ્ટિનું તેજ વધે છે. શરદ પૂર્ણિમાની રાત્રે સોયમાં 100 વાર દોરો પોરવીએ તો અંધાપો ન આવે એવી માન્યતા છે. ચંદ્ર કિરણો તો શરીરને મહેનતું બનાવી દે છે. શરદ પૂર્ણિમાની રાત્રે ખડી સાકર એટલે કે આખી સાકર લઈને અગાસી ઉપર એક મલમલ જેવા આછા સફેદ કપડામાં મૂકી દેવાની. ઉપર જારી અથવા ચારણે ઢાંકી શકાય. સવાર સુધી આ ખડી સાકર પર ચંદ્રના શીતળ કિરણો પડે છે અને તેમાં પ્રવેશ કરે છે. તેમાં પિત્તનો નાશ કરવાની શક્તિ આવે છે. જો તમે વર્ષ દરમિયાન આ સાકરનો ઉપયોગ કરવા માંગતા હોય તો જરૂરિયાત પ્રમાણે સાકર લાવવી અને શરદ પૂર્ણિમાના દિવસે અગાસી પર આખી રાત મૂકી રાખવી. શરદ પૂર્ણિમાના બીજા દિવસે આ સાકરના ટુકડા કરીને કાચની બરણીમાં ભરીને મૂકી દેવાની. એસિડિટી થાય, પેટમાં દુખે, માથું દુખે ત્યારે આ ખડી સાકરનો એક નાનો ટુકડો ચૂસવાથી ખૂબ જ ઝડપથી એસિડિટી શાંત થાય છે. પિત્ત થયું હોય તો તેના લીધે માથામાં દુખાવો થતો હોય તો તે પણ શાંત થાય છે. વર્ષ દરમિયાન આયુર્વેદની દવા લેતી વખતે તેની સાથે આમાંથી જરાક ખડી સાકર લેવાથી પણ ફાયદો થાય છે. શરદ પૂર્ણિમાએ ચંદ્રની શીતળતામાં બેસવાથી તન મન ઉપર તેની અદ્ભુત અસર થાય છે. શરદ પૂનમના તહેવારનું ધાર્મિક અને સાથે વૈજ્ઞાનિક પણ મહત્વ બહુ જ છે.